વંદે માતરમ। આજે આપણે પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ પાઠની સમજૂતી મેળવવાની છે। પાઠની સમજૂતી મેળવતા પહેલા આપણે આ પાઠના જે શબ્દાર્થ છે એની સમજૂતી મેળવી લઈએ અને ત્યાર પછી આપણે પાઠની સમજૂતી મેળવીશું। તો શબ્દાર્થમાં પહેલો શબ્દ છે આસમાન। આસમાની શબ્દનો અર્થ થાય છે આકાશ જેવા ભૂરા રંગનું। ત્યાર પછી અલ્કાપુરી જેનો અર્થ થાય છે સ્વર્ગ। પુત્રવધુ પુત્રની પત્ની। વૈભવી વૈભવવાળો। વિધાતા એટલે બ્રહ્મા। વિપત્તિ એટલે દુઃખ કે આફત। ફટકો પડવો નુકસાન થવું। શુદ્ધા એટલે સહિત સાથે। અતિશયોક્તિ એટલે હોય તે કરતા વાત વધારીને રજૂ કરવી। અજડો એટલે કશુંક છુપાવવા માટેનું ઓઢણ પાલન। ઓદારણ એટલે ઉદારતા। અમીરી એટલે શ્રીમંતાઈ। અગવડ એટલે સાવ જરૂરી હોય તેવા સાધન ન હોય તે। અવસ્થા અહીં ઘડપણ જેનો અર્થ થાય છે અહીંયા ઘડપણ। વિલવવું એટલે કરમાવું। પરાજિત થવું હારી જવું। શીળ એટલે ઠંડુ। રંજ એટલે દુઃખ કે દિલગીરી। સંપત્તિ એટલે ધન દોલત। સરવાણી એટલે સરળ। સુભગ એટલે સુંદર રમણીય। બિઝનેસ એટલે ગમત ભર્યો મેળાવડો। માં જેનો અર્થ આ પાઠમાં નકારના અર્થમાં છે। હવે જે આપણે શબ્દ છે એની સમજૂતી તો મેળવી લીધી। હવે પાઠની સમજૂતી મેળવીએ તો પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ। પાઠના લેખિકા છે કુંદનિકા કાપડિયા, જેમનો જન્મ ઈસવીસન 1927માં। કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડી મુકામે થયો છે। તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે। તેઓ શેના માટે જાણીતા છે તો શું આવશે? વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે। પ્રેમના આંસુ, કાગળની હોડી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે। આ જે નામો આપેલા છે એમના વાર્તા સંગ્રહના નામ છે। 7 પગલા આકાશમાં એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે। પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે। એમણે સાહિત્યની સાથે સાથે સમાજ સેવા અંગીકાર કરી છે। હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થઈ સાહિત્ય સર્જન કરી રહ્યા છે। સાહિત્યનું સર્જન તો એ કરતા જતા સાથે સાથે એ સમાજની સેવા છે, જે લોકોને મદદની જરૂર હોય એમની મદદ પણ કરતા હતા, એટલે કે સહાય કરતા હતા। માનવ જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી, કુદરતના ક્રમ પ્રમાણે અવશ્ય આવતા જ હોય છે। હવે મનુષ્ય છે એનું જીવન કેવું છે કે એમના જીવનમાં સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ એ છે ચાલ્યા જ કરે છે। આવા સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થતા જાળવી રાખી આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર છે। હવે મનુષ્યનું જે જીવન છે એ જીવનમાં સુખ અને દુઃખ છે એ વારાફરતી આવતા હોય છે। તો જ્યારે દુઃખનો સમય હોય છે ત્યારે એ પરિસ્થિતિ છે એને સ્વીકારવી અને એ પ્રમાણે રહેવું એ જ સાચા સંસ્કાર છે। એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે। એક સમય હતો જ્યારે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું। અહીંયા જે પરિવારની વાત છે એ કે એક સમય એવો હતો કે એ છે વૈભવશાળી જીવન છે જીવતા હતા। અચાનક ભાગ્યની દશા પલટાઈ। કારની ગરીબી તેમના કુટુંબ ઉપર ઉતરી આવી। વૈભવશાળી જીવન જીવતા હતા, ભાગ્ય છે એનું ચક્ર ફરે છે અને શું થાય છે કે વૈભવશાળી જીવનમાંથી અત્યંત ગરીબીનો સામનો એ લોકોને કરવો પડે છે। ત્યારે પણ કુટુંબનો એક સભ્ય અબાલ વૃદ્ધ સૌ કોઈ સ્થિતિનો વાંક કાઢવાને બદલે કે નિરાશ થવાને બદલે પોતાના ભાગે આવતું કર્તવ્ય બજાવ્યાનું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખે છે। હવે જ્યારે મનુષ્ય છે એના જીવનમાં સુખ પછી દુઃખ, સુખમાં તો કોઈ માણસને ક્યારેય કોઈ તકલીફ પડતી નથી, એ હોંશે હોંશે જીવતો હોય છે। પણ જો અચાનક મનુષ્યના જીવનમાં દુઃખ આવે તો શું કરે છે તો રુદરા રોવાનું ચાલુ કરી દે કે અહીંયા તારો વાંક છે કે પેલાનો વાંક છે, આમ ન કર્યું હોત તો આમ ન થાય। એવા બધા છે એ આપણે ચર્ચા વિચારણા છે એકબીજાના ઉપર દોષ છે એ ઢોળવાનું ચાલુ કરી દઈએ છીએ। પણ અહીંયા શું
થાય છે કે પરિવારના લોકો છે એ પરિસ્થિતિને સ્વીકારી લે છે અને એકબીજાનો વાંક કાઢ્યા વગર કે પરિસ્થિતિનો વાંક કાઢ્યા વગર, કાં તો આપણે છે કુદરત છે, નસીબ છે એનો વાંક કાઢીએ છીએ, પરિસ્થિતિનો વાંક કાઢીએ છીએ અને એ જે સમય છે એનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ અહીંયા એનાથી ઉલટું છે કે પરિવારનો દરેક સભ્ય છે એ એકબીજાને મદદ કરે છે, સહાય કરે છે અને જે કામ એમણે ક્યારેય કરેલું નહોતું કે જોયું નહોતું એ કામ પણ એ સહજ રીતે સ્વીકારી લે છે. હવે અહીંયા છે જગમોહન દાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી સંબોધાતા. લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. તેમને ઘેર 6 મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. હવે જગમોહન દાસ છે એ એટલા શ્રીમંત હતા, એટલા સુખી, પૈસાવાળા હતા કે એમનું જે વર્તુળ છે, એમનો જે જાણીતું સર્કલ હોય, જે લોકોમાં જાણીતા હોય છે એ બધા જ એ રાજા નામથી સંબોધાતા. લોકો એમને રાજા નામથી જ બોલાવતા અને માનતા કે એટલા એ વૈભવશાળી હતા. લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે. પૈસા ટકે એકદમ સુખી કે કોઈ વાતની કાંઈ ખોટ ન પડે. 60 લાખ રૂપિયાને ખર્ચે 60 લાખનો એમનો જે મહેલ એટલે કે જે બંગલો હતો એ દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ. આસમાની શબ્દનો અર્થ આપણે જોયો કે આકાશ જેવા ભૂરા રંગનો. અલકાપુરી એટલે સ્વર્ગ. હવે એમનો જે મહેલ છે આસમાની આનંદ મહેલ, નામ યાદ રાખવાનું કે રાતના સમયે દીવાના ઝળહળાટથી અલકાપુરીની એટલે કે સ્વર્ગની યાદ અપાવી જતો હતો. એમનું જે ઘર છે તેમને ઘેર 6 મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. ઘરમાં 6 મોટર ગાડી હતી અને નોકર ચાકર છે એમનો તો કોઈ પાર નહીં. એટલે પૂરેપૂરી સુખ સુવિધામાં એમનું જીવન છે જીવતા હતા. જગમોહન દાસના કુટુંબના 8 સભ્યો અહીંયા છે એમના પરિવારનો પરિચય આપેલો છે કે જગમોહન દાસનું જે કુટુંબ છે એ કુટુંબમાં 8 સભ્યો. તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલ્લા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહન દાસ પોતે. અહીંયા છે પરિવારના દરેક સભ્યોના નામ આપેલા છે. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રશંસાનો ઊભો થાય. બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું. હવે પરિવારમાં 8 સભ્યો રહેતા હોય તો ક્યારેક એવું બને કે કોઈની વચ્ચે તકરાર છે, વાદ છે, વિવાદ છે થાય. પણ અહીંયા શું હતું કે આ લોકો છે એ એટલું વૈભવશાળી જીવન જીવતા હતા, પૈસે ટકે એટલા સધર હતા, સુખી હતા કે દરેક જણ છે પોતાની ઈચ્છા પ્રમાણે રહી શકતું હતું. એટલે કુટુંબમાં છે એ કોઈ તકરાર થવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નહોતો. બધા જ લોકો ખૂબ સુખી હતા. એટલે એમની જે જિંદગી છે એની સામે પણ એને કોઈ ફરિયાદ નહોતી. પણ વિધાતાના ખેલમાં અજબ પડાવો રહ્યા હોય છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. વેપારમાં એમને ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એટલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. હવે શું કહે છે, પણ વિધાતા બ્રહ્મા છે એના ખેલ પણ નિરાળા હોય છે કે કોનું નસીબ છે એ ક્યારે બદલાય કે ક્યારે એના જીવનમાં પરિવર્તન આવે એ કહેવું મુશ્કેલ છે. અહીંયા છે પણ એવું થાય છે કે જગમોહનદાસ છે કે જે નફાખોરનો છે સટ્ટાનો વેપાર કરતા હતા, એમાં શું થાય છે કે એમને ભયંકર ફટકો પડ્યો. હવે ત્યારે એને ભયંકર ફટકો પડે છે એટલે શું થાય છે કે પોતે જે શ્રીમંતાઈથી જીવન જીવતા હતા એના બદલે પરિસ્થિતિ છે એ વિપરીત થઈ જાય છે. હવે નુકસાન થવાના કારણે શું થાય છે કે અચાનક છે વૈભવશાળી જીવનમાંથી ગરીબી છે એ આવી જાય છે. હવે ત્યારે જેમ કે છે કે વિપત્તિ જ્યારે આવે ત્યારે એકલી આવતી નથી. જ્યારે દુઃખ છે એ આવે ત્યારે એકલું નથી આવતું, સાથે લાવ લશ્કર પોતાનું જે ટોળું હોય છે એ ટોળાને એટલે કે લાવ લશ્કરને પણ લાવે છે. અને દુઃખ છે ત્યારે એકલું નથી આવતું, એક પછી એક દુઃખ છે સાથે આવતા હોય છે. એક કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાની
સમયથી પરંપરા ચાલી આવી. હવે જેવું નુકસાન થવાનું ચાલુ થયું એક પછી એક નુકસાન છે, આઘાત છે, પરાજય છે, એની જે પરંપરા છે એટલે સતત છે ચાલુ થઈ ગયું કે એક તો પોતે છે એ શ્રીમંતાઈમાં જીવતા હતા, એમાંથી ગરીબી આવી ગઈ અને દુઃખ છે એક પછી એક ચાલુ થઈ ગયા. થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. પોતાની પાસે જે કંઈ પણ માલ મિલકત સંપત્તિ હતી એ બધું જ એ ખોઈ બેસે છે. એ ન માની શકાય એવી વાત હતી, એટલે કોઈને માન્યમાં આવે એવું નહોતું. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ અગળતા ન અગળતામાં વહી ગયું. નુકસાન એટલું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. મોટર ગાડીને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલા જ વેચી નાખી. હવે અહીંયા જે થયું એ વાત કાંઈ માની શકાય એવી નહોતી કે માન્યમાં નહોતું આવતું કે આટલી બધી ધન સંપત્તિ છે, પૈસા છે, જે એમનો માન છે, એનો જે મોભો હતો, એ જે સ્થાન હતું, આંખના પલકારામાં જે પાણીનો રેલો છે એ જાય એમ આંખના પલકારામાં જ બધું જતું રહ્યું. અને નુકસાન એટલું મોટું કે એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો છે એ પણ વેચી નાખવો પડ્યો. હવે જે નુકસાન થયું હતું એ નુકસાન છે એ એટલું બધું થઈ ગયું હતું કે પોતાનો જે બંગલો હતો એ બંગલો પણ એમને વેચી નાખવો પડ્યો. મોટર ગાડીને ઘરની બીજી કિંમતી વસ્તુ જે હતી એ તો એમણે પહેલા જ વેચી નાખેલી. આપણે પાઠની શરૂઆતમાં જોયું કે એમને 6 મોટર ગાડી હતી, એ બધી પણ એમણે વેચી નાખેલી. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. અતિશયોક્તિનો અર્થ આપણે જોયો કે હોય તે કરતા વાત વધારીને રજૂ કરવી. હવે એના વગર કે ખરેખર જેના બાળકો, કે આપણે પાઠની શરૂઆતમાં જોયું કે તો વૈભવશાળી જીવન જીવતા હતા, એકદમ શ્રીમંત હતા, એટલે જેના બાળકો છે સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા, ખૂબ શ્રીમંતા એ. અને એમાંથી શું થાય છે કે એકદમ વિપરીત પરિસ્થિતિ આવી જાય છે કે જગમોહનદાસ છે પોતાનો જે બંગલો હતો એ પણ એમને વેચી નાખવો પડ્યો અને 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અકળતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અચડો પહેરાવે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે, પાયનો હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલા ને ઔદાર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. હવે હજુ આપણે જોયું કે કશુંક છુપાવવા માટેનું ઓઢણ. હવે અહીંયા છે ઔદાર્ય એટલે કે ઉદારતા. અમીરી એટલે આપણે જોયું કે શ્રીમંતાઈને. અગવડ એટલે સાવ જરૂરી હોય તેવા સાધન ન હોય તેમ. હવે છે આ બધા શબ્દો અહીંયા આપણે જોવા મળે છે કે શ્રીમંતાઈ છે. હવે જે વ્યક્તિ શ્રીમંત હોય, પૈસે ટકે એકદમ જે સદ્ધર હોય છે, એમનો જે સ્વભાવ હોય છે એમાં એક પ્રકારની જે અકળતા છે એ જોવા મળે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અચડો પહેરાવે છે, એક પ્રકારનું ઓઢણ. આપણે જોયું પાલવ. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે, પણ માણસ છે એની સામે જ્યારે મુશ્કેલીઓ આવે છે એના જીવનમાં, ત્યારે પાયનો પૈસાનો હિસાબ રાખવો પડે છે અને એમાં જે દિવસો કાઢવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય કેટલા રહે છે. ઔદાર્ય આપણે જોયું કે ઉદારતા. હવે સમતુલા જાળવવી. આપણો જે સ્વભાવ હોય છે, શ્રીમંત માણસ હોય છે, એમાંથી અચાનક પરિસ્થિતિ ખરાબ થઈ જાય તો માણસનું મગજ છે એના ઉપર પણ અસર જોવા મળે છે. એટલે અંદરો અંદર છે પછી લડાઈ ઝઘડા ચાલુ થઈ જાય છે. પણ અહીંયા છે એવું કંઈ જોવા નથી મળતું. એના સ્વભાવમાં સમતુલા અને ઉદારતા કેટલા રહે છે એ નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે, એટલે કે એ પણ એક જોવા જેવી વસ્તુ છે. જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમના ઘેર નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી. ત્યાર પછી શું થાય છે કે જગમોહનદાસ છે જ્યારે બંગલામાં રહેતા હતા ત્યારે જે શેઠિયાઓ છે, જે મોટા મોટા માણસો છે, જે પૈસાદાર શ્રીમંત લોકો હતા,
જે એના બદલે છે એમના ઘેર નાના સામાન્ય માણસો છે એની અવરજવર છે વધી ગઈ હતી. અને જે રસોઈનું કામ છે એ ઘરની જે સ્ત્રીઓ છે એમણે પોતે સ્વીકારી લીધું હતું. એ કામ એ પોતે જાતે કરતા હતા અને બધા નોકરો છે એને પણ રજા આપી દીધી હતી. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ એને નિભાવી લેતા. હવે શ્રીમંત માણસ હોય, ઘરે કાંઈ કામ ન કરેલું હોય અને પછી અચાનકથી કામ કરવાનું આવે તો મુશ્કેલીઓ પડે. એટલે જગમોહનદાસની જે પુત્રી પ્રીતિ છે એની મિત્ર હતી, એટલે કે હું એ લોકોને એમને ઘણા સમયથી ઓળખતા હતા, પણ એમને ત્યાં જવા આવવાનું છે ઓછું હતું. પણ એમની બદલાયેલી કે પરંતુ ત્યાર પછી એમની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ બદલાય છે ત્યારે એમને ત્યાં અવરજવર વધી ગઈ હતી કે ત્યાં અવારનવાર જતા અને એમને બાને છે અને કામમાં મદદ કરતા હતા. એ લોકોએ તો કદી કામ કર્યું નહોતું એટલે મુશ્કેલીઓ પડતી. એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? હવે એક દિવસ છે બપોરના સમયે એમને ત્યાં જાય છે ત્યારે બહારનો જે ભાગ છે વરંડો છે ત્યાં જઈને જે દયાળજીભાઈ છે એ બેઠા બેઠા ચશ્મા ચડાવીને ચશ્મા પહેરીને જે છાપું છે એ વાંચતા હતા. એમને પાસે જઈને નમસ્કાર કરે છે અને એમને તબિયત પૂછે છે. છાપું ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા. એટલે છાપું છે એ દૂર કરી ખસેડીને એમની સામે જોઈને ચશ્મા સરખા કરીને હસે છે. ઘણા દિવસે આવી બેટા, પ્રીતિ કહેતી હતી તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? એટલે એને પૂછે છે કે તું તો ઘણા દિવસે આવી. પ્રીતિ એમ કહેતી હતી કે તું બહાર ગઈ છો, તારી તબિયત તો સારી છે ને? હું તો દાદા વળી કે દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ તો કહો. એટલે એમ કહે છે કે હું તો ક્યારે મજામાં નથી હોતી, હંમેશા ખુશ હોય છે, મજામાં હોય છે. તમારી તબિયત કેમ છે એ જણાવો. દાદાએ એક હળવો નિશ્વાસ મૂકીને કહ્યું, મારે શું દુઃખ છે દીકરી? ત્યારે બેઠો બેઠો ખાતો હતો, આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. હવે ત્યારે છે દાદા છે એ દાદા શું કહે છે કે હળવો છે એ નિશ્વાસ મૂકીને એને જવાબ આપે છે કે પહેલા છે જે પરિસ્થિતિ આવી ગઈ છે પરિસ્થિતિને સ્વીકારીને થોડુંક એમ દુઃખ થાય છે કે મારે શું દુઃખ છે કે પહેલાનો ને અત્યારનો જે સમય છે મારું જીવન તો એવી જ રીતે ચાલે છે. એક નિશાસો નાખીને એમ કહે છે કે મારે શું દુઃખ છે દીકરી? ત્યારે બેઠો બેઠો ખાતો હતો, એટલે કે પહેલા હું તો બેઠા બેઠા જ ખાતો હતો અને આજે પણ બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી, એટલે મને કોઈ જ વાતની કઈ તકલીફ નથી. હજુ પણ એટલે કે પહેલા જે મળતી હતી એમ હજુ પણ સવારે હું પથારીમાં ઉઠું, જેવા એ ઉઠે છે ત્યારે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ છે આવી જાય છે. જે દીકરાની વહુ છે એ પણ એમને પૂછીને જ રસોઈ બનાવે છે અને એની જે તબિયત છે એ તબિયતનું ધ્યાન રાખીને થોડું જુદું છે અલગ પણ રાંધે છે. હવે બપોરનો જે સમય છે બપોરે છાપા વાંચું છું, એટલે બપોરના સમયે છાપું વાંચે છે અને સાંજે છે ત્યારે ફરવા નીકળી જાય છે. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. પહેલા છે એટલે મોટર હતી એટલે ચાલવાનું ઓછું હતું, પણ એમ કહે છે કે હવે મોટર નથી એટલે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. એટલે ઉલટાનું એ સારું છે. તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો? હવે આપણે છે ક્યારેક છે એ નિશ્વાસો નાખતા હોય છે, એટલે એમ કહે છે કે તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો? એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો. એટલે પછી દાદા છે એ પોતાની વાત જણાવતા એમ કહે છે કે દીકરી વાત એમ છે કે જ્યાં સુધી સુખ સાહેબી હતી
નહોતું લાગતું, એટલે એ સમયે એને કોઈ દુઃખ છે એ વાતનું દુઃખ નહોતું થતું, એને ખરાબ નહોતું લાગતું. પણ આજે જેને કદી કશું કામ નહોતું કર્યું એવા આ પાર્વતી, પ્રીતિ, ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે. એટલે એમ કહે છે કે આજે જ્યારે સમય છે ત્યારે કે પહેલા જ્યારે કોઈ ઘરના જે સભ્યો છે એ ઘરના સભ્યોએ કામ નહોતું કર્યું એ આજે હોશે કામ કરતા હોય છે. ત્યારે હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું તે મને ખૂચે છે. દાદાને કઈ વાત નહોતી ગમતી કે બધા જ કામ કરે છે, પણ એ પોતે બેઠા બેઠા ખાય છે એ વાતનું એને દુઃખ હતું. પણ હું હવે શું કરી શકું? એટલે એમ કહે છે કે પણ હવે એની ઉંમર પ્રમાણે હવે શું કરી શકે? મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે. એટલે એ જ્યારે ઉંમર હતી, એ જે યુવાન હતા ત્યારે એમણે પણ ઘણું કામ કરેલું છે. પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે? પણ આ ઉંમરે એને કોણ કામ આપે? બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. દાદા ફરી એમનું મીઠું પણ વિલાયેલું હાસ્ય હસ્યા. એમ કહે છે કે પણ આ ઉંમરે છે એ મને કોણ કામ આપે? વિલાવવું એટલે કે કરમાવું. એટલે એમ કહે છે કે હવે છે મને બસ એ જ વાતનું દુઃખ છે. એટલે દાદા ફરી એમનું મીઠું પણ આમ ફીકું મોઢું કરીને હસ્યા. કઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી? એટલે જે એમ કહે છે કે કઈ વાંધો નહીં, તમારી એવી ઉંમર પણ નથી કે તમે કામ કરો. મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો અને અંદર ગયો. ત્યારે સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. એટલે આશ્વાસન આપે છે અને પછી દાદાને મળીને અંદર જાય છે. તો રસ્તામાં એને સુમોહન મળે છે. ઓહો દર્શનાબેન, ઘણે દિવસે કાંઈ? એટલે પછી એને બોલાવે છે કે દર્શનાબેન તમે તો ઘણા દિવસે આવ્યા. હા, જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? એટલે શું કહે છે કે હા, હું થોડું બહાર ગઈ હતી. હવે જે કામકાજ છે તમારું એ કેમ ચાલે છે? નવી જે નોકરી છે એમાં આનંદ છે ને? ખુશ છો ને? એમ ત્યાર પછી છે એમ કહે છે કે આનંદ તો છે દર્શનાબેન, છેક અમેરિકા જઈને ભણી આવ્યો એ નકામું તો ન જ જાય ને. પણ એક વાત છે, એનો મોબર વિશાળની રેખાઓ દોરાય. એટલે આનંદ તો છે એમ કે ખુશ છું દર્શનાબેન, છેક અમેરિકા જઈને ભણી આવ્યો છું એ કઈ વ્યર્થ છે, નકામું તો ન જાય ને. પણ એક વાત છે કે એના મોં પર વિશાળની રેખાઓ દોરાય. એટલે થોડુંક એના મોઢા પર દુઃખ જોવા મળ્યું. એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે, આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. જે પ્રીતિ છે એની વાત કહે છે કે મને એના માટે બહુ આશા હતી. એને ડોક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. એને ડોક્ટર બનાવવી હતી, અમેરિકા ભણવા મોકલવી હતી. તમે તો જાણો છો કે ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાં ક્યાંય વધારે. એટલે તમે તો જાણો જ છો કે ભણવામાં હોશિયાર છે મારા કરતાં વધારે. મને એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ. જો પરિસ્થિતિ સારી હોય તો એને સારામાં સારું ભણતર છે આપત. પણ હવે એ સ્થિતિ રહી નથી. મને થાય છે હું એનાથી મોટો એટલે મને સગવડ મળી ગઈ. હવે સ્થિતિ બદલાઈ, એમાં સહન તો એને જ કરવાનું ને. પરિસ્થિતિ સારી હતી, એને સારું ભણતર છે મળી ગયું. પણ હવે એવો સમય નથી એટલે એનું ભણતર છે એવું નથી મળતું, એટલે એને સહન કરવાનું. સહન તો સામાન્ય રીતે મોટા કરે. એટલે મોટા છે એટલે કે છે સહન તો સામાન્ય રીતે મોટાને કરવાનું હોય છે. એ મારાથી નાની તો પણ એનો અવાજ ભીનો થઈ ગયો. પણ એ તો મારાથી નાની છે, થોડા ગદગદ થઈ જાય છે, અવાજ છે ભીનો થઈ જાય છે. એના હૃદયમાં રહેલી આ પ્રેમ સફર વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી. હું બોલી, કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન. તમે આવા પુરુષાર્થી છો, પછી પ્રીતિને શાની ચિંતા? મોટો ભાઈ છે નાની બહેન માટે દુઃખ થાય છે. એટલે કે છે ત્યારે એને પણ આશ્વાસન આપે છે કે કાંઈ વાંધો નહીં, જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લે એ જ સાચો માણસ. અને મુશ્કેલી આવે ત્યારે એનાથી ડરી જવાની કે હારી જવાની બદલે એનો સામનો કરવો જોઈએ. જીવન છે એનું જ નામ છે અને તમે મહેનતુ છો, પછી પ્રીતિને શાની ચિંતા? રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશું દુઃખ થાય છે? રસોડું છે ત્યાં ભાભી છે ચોખા વીણતા હતા, ચોખા સાફ કરતા હતા. ત્યાં જઈને એમ કહે છે કે સાચું કહેજો ભાભી, તમે ખુશ છો કે દુઃખી થાવ છો? એમ તપસ્વીની ઉમાના જેવું સુભગ સ્મિત કરી ઉત્પલા ભાભી બોલ્યા, અરે બહેન,
તમે પણ શું એમ માનો છો કે બંગલો અને મોટર ગાડી જ માણસને સુખ આપે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ, પછી રાતે બે ઘડી વાતો કરતા જે શીલો આનંદ મળે છે એ પેલા પાર્ટી ને ક્લબને નીચરસોમાં ક્યારેય ન મળતો. આપણે જોયું શીલો એટલે ઠંડુ અને નીચરસ એટલે ગમત ભર્યો મેળાવો. એટલે ત્યારે એમ કે છે ઉત્પલા ભાભી જે તપસ્વીની ચૌમાના જેવું સુભગ સ્મિત કરીને આપણે આગળ જોયું કે સુભગ સુંદર રમણીય મુખ, એકદમ રમણીય જે એનું મુખ છે એમાં સરસ મજાનું હાસ્ય કરીને ભાભી જવાબ આપે છે કે તમે પણ એમ જ માનો છો કે બંગલો છે, મોટર ગાડી છે એ જ માણસને સુખ આપી શકે? અત્યારે જે કામ કરે છે એ કામ કરવામાં જે મજા છે પહેલા એને નહોતી મળતી. સાંજના એ નોકરી પરથી થાકીને આવે, જ્યારે છે એમના પતિ થાકીને આવે છે ત્યારે જમી લે છે, બે ઘડી વાતો કરે છે, ત્યારે જે મીઠો એને આનંદ મળે છે એ પહેલા જે બધા મેળાવડા કરતા હતા એમાં એને મળતો નહોતો. પણ એક રંજ તો મનમાં રહે છે. પણ અહીંયા છે આપણે જોયું કે એક રંજ એટલે દુઃખ છે એ મનમાં થાય છે. આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર ફાવટ આવી નથી. પહેલા તો એમને ક્યારેય કામ કરવાનો સમય જ નહોતો કે એવો કઈ વારો આવતો નહોતો, એટલે એમને છે ફાવટ નથી. કામ કરતા પુષ્કળ વાર લાગે છે. જે કામ કરતા હતા એ કામ કરવામાં એને વધારે સમય લાગતો હતો. થાય છે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાય. ત્યારે એને દુઃખ થાય છે કે પહેલેથી થોડું થોડું જો કામ કર્યું હોત તો આટલો સમય છે ન જાય. અને આજે મને વખત મળે તો હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજને હલકો કરી શકત ને. જો સમય મળે વધારે સમય કામની પાછળ ન જાય તો એ પણ એ કંઈક મદદ કરી શકત. બસ આટલું શું મનમાં થયા કરે છે, બસ આટલું જ દુઃખ છે એ થાય છે. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામ ફાવટ આવી જશે. એટલે એમ કે છે પણ મને એવું લાગે છે કે થોડાક જ સમયમાં મને ફાવટ છે આવી જશે. પછી હું કોઈ શાળામાં કંઈક કામ કરવા જઈ શકે, પછી કોઈ શાળા કે કંઈક કામ કરીને ઘરમાં મદદ કરશે. પાર્વતીબહેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા. પાર્વતીબહેન છે માળા ફેરવીને ઊભા થયા હતા. મને જોતા જ બોલ્યા, આવ દર્શના, તું આવે છે તો ગમે છે. હવે દર્શનાને જોવે છે એટલે જોઈને જ બોલે છે કે આવ દર્શના, તું આવે છે તો ગમે છે. હું તો હવે એકલી પડી ગઈ છું. તો એકલા થઈ ગયા છે. પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. પ્રીતિ છે એ કોલેજ જતી રહે છે અને ઉત્પલા છે એ ઘરના કામમાં એને ક્યાંય હાથ અડાડવા દેતા નથી, એકલા જાતે કામ કરે છે. મિલન અને મૃણાલને તૈયાર કરું તો પણ કહે, ના બા, અમે બધું કરીશું, તમે રહેવા દો. જે બંને છોકરાઓ છે નાના એને તૈયાર કરે તો એ કામ કરવાની પણ ના પાડે છે. પછી આખો દિવસ કરવું શું? એટલે એમ કે છે કે પછી મારે આખો દિવસ એકલીને શું કરવાનું? એ હસી, કેવા નસીબદાર સાસુ છો તમે, આવી વહુ કઈ સહેલાઈથી નથી મળતી. હસતા હસતા શું કહે છે કે તમે તો નસીબદાર છો, આવા વહુ છે એ તો ભાગ્યશાળીને જ મળે, સહેલાઈથી ન મળે. એ મારી નજીક આવી ધીમા સ્વરે બોલ્યા, તે તું શું માને છે કે એ મારું નસીબ છે? એ તો છે દાદાજીના પુણ્યનું બળ. હવે નજીક આવીને ધીમા અવાજે શું કહે છે કે તું એવું માને છે કે મારું નસીબ છે? એ તો જે દાદાજી છે એના જે પુણ્ય જે કરેલા છે એનું બળ છે. મને ખબર છે ને, દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી. એટલે આખી જિંદગીમાં ક્યારેય એને ખોટું કામ નથી કરેલું. ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. ક્યારેય કાંઈ ખોટું કામ નથી કીધું, કોઈને ખોટા શબ્દો છે, વચન છે એ નથી કહ્યા, કોઈનો તિરસ્કાર નથી કરેલો. એટલે ભગવાન છે એને તો બધું લઈને અમને ઉલટાના આશીર્વાદ આપ્યા છે. પણ શોખ એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કાંઈ ને કાંઈક કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ. બસ દુઃખ એ જ વાતનું છે કે આ જે વિપત્તિ છે, મુશ્કેલી છે એને દૂર કરવા માટે ઘરના જે સભ્યો છે કાંઈક ને કાંઈક કામ કરે છે, હું જ એકલી રહી ગઈ છું. મને થયું કપડાં સીવતા શીખવું તો સંચો ઘેર વસાવી શકાય, પણ ડોક્ટરે કહ્યું હતું આંખે ઝાંખપ આવે છે એટલે આંખનું કોઈ કામ હમણાં કરજો માં.
દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ટાંકને વિઘ્ન ઊભું થયું ને, બસ આટલું ના હોત તો કશી ખોટ નહોતી. ખરા સમયે એક જ વિઘ્ન, એક જ દુઃખ કે શું થયું કે એને એમ હતું કે કપડાં સીવે, પણ ડોક્ટરે ના પાડી હતી કે આંખમાં ઝાંખપ છે એટલે એવું કોઈ કામ કરવું નહીં. એટલે ખરા સમયે છે ને કામ કરવું હતું એ નથી કરી શકતા. બસ આ જ વાતની ખોટ છે, દુઃખ છે, બીજું કાંઈ નથી. ત્યાર પછી બહાર જઈ પ્રીતિનો હાથ પકડી હું બોલી. બહાર જાય છે, પ્રીતિનો હાથ પકડીને એ બોલે છે કે શું કહે છે, પ્રીતિ તું તો ખૂબ ભાગ્યવાન છે. એટલે એમ કહે છે કે પ્રીતિ તું તો ખૂબ જ નસીબવાળી છો, ભાગ્યશાળી છો. તે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, એમના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષ્યા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. હવે જે ઘર છે, ઘરના લોકોમાં, સભ્યોમાં આટલું કામ કરવા પ્રત્યેની જે ભાવના છે, પોતાની જે પોતે ઘસાઈ જશે પણ ઘરના સભ્યોને દુઃખી નથી થવા દેતા, એકબીજાના માટે કરવાની જે ઝંખના છે, એ જે પ્રેમ છે, એ તો સાચે જ ઈર્ષ્યા કરાવે એવો છે. જેવી ભાગ્યશાળી બનાવી દે છે, એટલે તને ઈર્ષ્યા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. મારી સામે આનંદથી જોઈ પ્રીતિ બોલી. પ્રીતિ છે એની સામે આનંદથી, ખુશીથી જોઈને બોલે છે. કર્તવ્ય ભાવના, હું તો એને શ્રીમંતાઈ કહું છું. એટલે એમ કહે છે કે આ કર્તવ્ય ભાવના નહીં, એને શું કહે છે કે શ્રીમંતાઈ કહે છે. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો. પેલા જે પૈસા ટકા હતા, જે કાંઈ હતું એ તો વસ્તુનો આડંબર હતો, એક જાતનો બહારની ચીજ હતી, એટલે દેખાવડો હતો એમ. સાચી શ્રીમંતાઈ તો એક સૌના દિલમાં વસી છે. સંસ્કારની શ્રીમંતાઈ ખરેખર તો અત્યારે જે ખરાબ સમયમાં એમને જે સંસ્કાર છે, એ સંસ્કાર જોવા મળે છે, એ જ જે સાચી શ્રીમંતાઈ છે. એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે શી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા હોત, કહે તો. એટલે એમ કહે છે કે જો ખરેખર તે સંસ્કાર છે, એ સંસ્કાર ન હોત, એકબીજા માટેનો જે પ્રેમ છે, એ પ્રેમ ન હોત તો અત્યારે છે પરિવાર ભાંગી પડે. સભ્યો છે એ એકબીજાની અંદરો અંદર લડાઈ ઝઘડા કરતા હોય, એના બદલે ઉલટું અહીંયા આપણને એકબીજાની સાર સંભાળ કરે છે, એકબીજા માટે કામ કરવાની ભાવના જોવા મળે છે. એટલે એ જે ખુશી છે, અખંડિતતા છે, એ જાળવી શક્યા હોત. એ પ્રીતિનો હાથ દબાવ્યો. ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. ખુશીથી એનો હાથ પકડીને કહે છે, ખરેખર બહુ મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. દ્વાર અને દિવાલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. એકબીજા માટેનો જે પ્રેમ છે, જે ખુશી છે, જે અખંડિતતા છે, એ ખરેખર ખરાબ સમયમાં એ લોકો એકબીજાના જે સંસ્કાર છે, એ શ્રીમંતાઈ છે ના કારણે જાળવી શક્યા. એટલે એક હાથ પકડીને એમ કહે છે કે ખરેખર તું ભાગ્યશાળી છો, નસીબદાર છો, ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. અહીંયા છે એ પાઠની જે સમજૂતી છે, એ સમજૂતી પૂરી થાય છે. આપણે આજે જે શબ્દાર્થ લખાવ્યા છે એ ફરી એકવાર વાંચવાના અને યાદ રાખવાના. એ તમારું આજનો હોમવર્ક છે, આજનો લેક્ચર છે, એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.